ધોરણ 10 આજે નામકરણ આખું પૂરું થઈ જશે. ક્લિયર? આગળના બધા રિવિઝન કરવાનું છે. ફરી એકવાર જોઈ લઈએ આગળનું બધું. ટોટલ કેટલી કંપનીઓ ભણી ગયા છે? કેટલી? 6 કંપનીઓ ભણી ગયા. કેટલી? 6 કંપનીઓ ભણ્યા છે. એ 6 કંપનીઓ ફરી એકવાર જોઈ લઈએ. ક્લિયર? ધ્યાન આપજો. સૌથી પહેલી કંપની કઈ હતી? કોને યાદ છે? થ્રી બ્રધર્સ. કઈ કંપની હતી? થ્રી બ્રધર્સ. પહેલા નંબરની કંપનીનું નામ શું છે? થ્રી બ્રધર્સ. કંપની 1 જેનું નામ શું છે? થ્રી બ્રધર્સ. થ્રી બ્રધર્સ. ક્લિયર છે? જેમાં તમે ધ્યાનથી જોયું હોય તો પહેલા નંબરના B1 એટલે કે પહેલા ભાઈનું નામ શું હતું? આલ્કેન. શું નામ હતું? આલ્કેન. બીજા નંબરના બ્રધરનું શું નામ હતું? આલ્કીન. ત્રીજા નંબરનું આલ્કાઇલ. લ હતું કે ન હતું? શ્યોર ને? લ હું જોતો નથી. આ લ વાળું ન આવશે. ન આવશે. તમે ખોટું બોલ્યા છો. ન આવે. શું આવશે? ધ્યાન આપજો. તો અહીંયા લ નહીં આવે. અહીંયા શું આવશે? ન. આમાં કઈ રીતે ખબર પડે? કાર્બન કાર્બન વચ્ચે કેવો બોન્ડ? સિંગલ. આમાં ડબલ. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ. ચલો, કયો પ્રત્યય લાગે? એન પ્રત્યય. આને કયો પ્રત્યય? ઈન. આને કયો પ્રત્યય? આઈન. ચલો, આનું સૂત્ર શું થાય? CnH2n + 2. આમાં CnH2n. આમાં CnH2n - 2. આટલું છે કંપની નંબર 2. ક્લિયર? હવે આપણે કઈ કંપની આ? બીજા નંબરની. કઈ કંપની છે? બીજા નંબરની કંપની. શું નામ છે? હેલો. જેનું નામ આખું બોલવા જઈએ તો શું થાય? હેલોજન. ઓકે. જેમાં કોણ આવશે? -x. x માં કોણ આવે? Cl આવે, Br આવે, I આવે. Cl આવે તો શું બોલાય? ક્લોરો. Br આવે તો બ્રોમો. અને આમાં આયોડો અથવા આયો. ઓકે. હજી સુધી આવ્યો નથી. આવશે તો જોઈ લઈશું આમાં વધારે ડીપમાં. ક્લિયર? આમાં શું કહે છે કે નંબરિંગ આપવા પડશે. શું આપવા પડશે? નંબર આપવા પડશે. તો હંમેશા કોઈ નંબર આપવાનું? ન્યૂનતમ નંબર આપવાનું. અને બીજો નિયમ શું છે કે હંમેશા ક્યાં લખાશે? આગળ લખાય. ક્યાં લખાય? હંમેશા આગળ લખાય. ક્લિયર? કયા નંબરની કંપની પૂરી થઈ? બીજા નંબરની. આવા કયા નંબરની કંપની આ? ત્રીજા નંબરની કંપની. તો ધ્યાન આપજો. ત્રીજા નંબરની કંપનીનું નામ શું છે? એનું નામ છે આલ્કોહોલ. શું નામ છે? આલ્કોહોલ. કઈ રીતે ખબર પડે આલ્કોહોલ છે? આ રીતે OH હોય. શું લાગે? શું લાગે? ઓલ લાગે. શું લાગશે? ઓલ. ચલો આગળ જઈએ. હવે કયા નંબરની કંપની આ? ચોથા નંબરની કંપની. ચોથા નંબરની કંપનીનું નામ ખબર છે કોઈને? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ. એને કઈ રીતે લખાય? C બોન્ડ HO અથવા C બોન્ડ H. આ રીતે. O કેવો લેવાનો? ડબલમાં લેવાનો. ઓકે. આમાં કયો પ્રત્યય લાગે? કોઈ પ્રત્યય લાગે? આલ પ્રત્યય લાગશે. કોઈ પ્રત્યય લાગશે? આલ. ચલો આગળ જઈએ. હવે કયા નંબરની કંપની આયા? પાંચમા નંબરની કંપની. પાંચમા નંબરની કંપની યાદ છે કોઈને? કઈ હતી? આલ્ડીહાઇડ પછી કીટોન. કઈ હતી? કીટોન. જેમાં કઈ રીતે ખબર પડે? હંમેશા વચ્ચે હશે અથવા C બોન્ડ ડબલ બોન્ડ O. આ બંને આ રીતે લખાય અથવા આ રીતે પણ. શું લાગે પ્રત્યય? ઓન લાગે. શું લાગશે?
ઓન. ચલો છેલ્લી કંપની શું નામ છે છેલ્લી કંપનીનું? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. ચલો કાર્બોક્સિલિક એસિડ હોય તો શું લાગશે? ઓઇક એસિડ. શું લાગશે? ઓઇક એસિડ. ખબર કઈ રીતે બને? COOH અથવા C≡O અને OH. ક્લિયર? આગળ જઈએ. બસ પૂરું થઈ ગયું ને? હા, કઈ કીટોન પૂરું થઈ ગયું. કાર્બોક્સિલિક અહીંયા લખવાનું રહી ગયું. કઈ કંપની છે? કંપની છઠ્ઠી. ક્લિયર છે? આગળ જવા દો. 6 કંપનીઓ ભણી ગયા છે. હવે સર આ 6 કંપનીઓ તો યાદ છે. હવે આગળ જઈએ. આપણે હવે ડીપમાં જોઈશું. પહેલું ધ્યાન આપજો. પહેલું નામ છે પ્રોપેન. લખો. શું છે? પ્રોપેન લખો. ધ્યાનથી છૂટું કરો તો શું દેખાય તમને? પ્રોપ વત્તા એન દેખાય. આની સંધિ છોડો તો આવું દેખાય કે ના દેખાય? હા કે ના? હા. એન કયા નંબરનો બ્રધર છે? પહેલા નંબરનું બ્રધર. પહેલા નંબર બ્રધરનું સૂત્ર શું આવે? પહેલા નંબરના બ્રધરનું સૂત્ર CnH2n+2. હવે મને એમ કહો, પ્રોપેનમાં કેટલા કાર્બન હોય? પ્રોપ કેટલા કાર્બનમાં આવે? 3 કાર્બનમાં શું બોલાય? પ્રોપ વપરાય. એટલે અહીંયા C ની જગ્યાએ કેટલા લખવાના? 3. ચલો C ની જગ્યાએ 3 લખ્યા તો અહીંયા N ની જગ્યાએ 3 લખાય. હવે ભેગું કરો શું થાય? 6 ને 2 કેટલા થાય? 8. પ્રોપેન આ રીતે લખાય. પ્રોપેન કઈ રીતે લખાય? આ રીતે. હવે પરીક્ષામાં આવું ના આપ્યું હોય, ઓકે, પરીક્ષામાં આવું આપેલું નથી તો પછી બીજી કઈ રીતે લખાય? તો કાર્બન કાર્બન વચ્ચે N માં કેટલા બોન્ડ હોય? પહેલા બ્રધરમાં કેટલા બોન્ડ હોય કાર્બન કાર્બન વચ્ચે? પહેલા બ્રધરમાં એક જ બોન્ડ હોય. દેન આ બોન્ડ થઈ ગયું. અને મને એમ કહો, કાર્બન કેટલા બંધ બનાવે? કેટલા બંધ બનાવે? 4 બંધ બનાવે. તો આપણે 4 હાઇડ્રોજન લખી દઈએ. અથવા તમે આ રીતે લખી શકો છો. 2 માંથી એક હશે પરીક્ષા. આ રીતે ના હોય તો પરીક્ષામાં કાં તો આ રીતે હશે CH3 CH2 CH3. આ તો આ રીતે હોય. જોઈ લો, પહેલું કાર્બન છે એ કેટલા હાઇડ્રોજન સાથે જોડાયેલું છે? 3. વચ્ચે વાળું કાર્બન છે કેટલા હાઇડ્રોજન સાથે જોડાયેલું? 2. અને આ છેલ્લા નંબરનું કાર્બન છે કેટલા હાઇડ્રોજન? તો કાં તો પરીક્ષામાં આ રીતે પૂછે. ચલો પહેલું આવડી ગયું. પ્રોપેન કમ્પ્લીટ ખબર પડી ગઈ. પ્રોપેન કઈ રીતે દોરાય. હા સર. બીજા નંબરમાં છે બ્રોમોમિથેન. બીજા નંબરમાં શું છે? બ્રોમોમિથેન અથવા ઇથેન. આ ખાસ આજે જે ચલાવું એ ખાસ તમારા બુકમાં લખવાનું છે. નામ કરે આ ખાસ લખજો. ચલો બ્રોમો ઇથેન. ચલો ઇથેન તો આપણે પહેલા છૂટું કરી દઈએ. બ્રોમોનું છૂટું કરીએ પ્લસ ઇથ છૂટું કરીએ પછી એન કરીએ. નંબરિંગ આ લોકોએ આપ્યું નથી એટલે બ્રોમો પહેલા નંબર ઉપર હશે. બ્રોમો કયા નંબર ઉપર હશે? પહેલા નંબર ઉપર. દાખલા તરીકે આ જે વસ્તુ છે એ આ રીતે લખ્યું હોત, આમાં તો ઇથેનમાં તો 2 જ હોય, મિથ ઇથ, તો કોઈ જરૂર નથી. એમ તો આ જ આવશે. આમાં નંબરિંગ આવશે જ નહીં. ક્લિયર? કારણ કે ઇથ એટલે કેટલા કાર્બન? ઇથ એટલે કેટલા કાર્બન આવશે? 2 કાર્બન. ઇથ એટલે કેટલા કાર્બન હશે? 2 કાર્બન. તો બ્રોમો આગળ મૂકો કે પાછળ મૂકો, નંબર તો એક જ આવવાનો. એટલે ચલો બ્રોમો લખીએ એ પહેલા ઇથ ઇથેન એન કયા નંબરનું બ્રધર છે? પહેલા નંબરનું શું છે? બ્રધર છે. તો આપણે પહેલા મિથ ઇથ. ઇથ એટલે 2 કાર્બન લખી દીધા. ચલો બધામાં શું જોઈન કરી દઈએ? હવે હાઇડ્રોજન જોઈન કરીએ. બધામાં શું જોઈન કરી દઈએ? હાઇડ્રોજન જોઈન કરી દઈએ. ફક્ત એકમાં શું જોઈન કરવાનું? બ્રોમો. ત્યારે જ બને ને બ્રોમો ઇથેન. ખાવા પડી? એકદમ સહેલું. કોઈ ભારે લાગ્યું? હાઇડ્રોજનની જગ્યાએ શું આવી ગયું? હા,
આને બીજી રીતે લખવું હોય તો તમે આ રીતે લખી શકો સી. હવે તમે મને એમ કહો પેલું ઇથેન માટેનું ઇથેન હોત એકલા તો તમે કયા નંબરનું સૂત્ર વાપરો? બ્રધર એકનું સૂત્ર વાપરો તો ઇથેનમાં કેટલા કાર્બન હોય? 2. તો આપણે આની અંદર 2 મૂકો, આની અંદર શું મૂકો? 2. સરવાળો કરજો કેટલો થાય? 4. 4 વત્તા 2 6. હવે 6 હાઇડ્રોજનની જગ્યાએ એક હાઇડ્રોજન દૂર થશે. 6 હાઇડ્રોજનમાંથી કેટલા હાઇડ્રોજન દૂર થાય? એક હાઇડ્રોજન દૂર થશે, એની જગ્યાએ કોણ આવી જશે? બ્રોમિન. તો હું આ રીતે લખીશ C2H7Br. તો આને લખવું હોય તો બીજી રીતે કઈ રીતે લખાય? આ રીતે લખાય. ખબર પડે છે હું શું કહું છું? ચલો આગળ જઈએ. આમાં તમે આ તો બની દીધું, પણ 6 કાર્બનો તો ઇથેનનું ઇથેન જ રહે ને. તમે આવું લખો C2H6, તો આનું લખાય શું? ઇથેન. પણ આમાંથી એક હાઇડ્રોજન દૂર કરો, કેટલા થયા? એટલે હાઇડ્રોજન દૂર કરવાના ને, અમે કેમ ઉમેર્યું છે? હા સોરી, દૂર કરવાનું. 6 માંથી એક દૂર કરો, 5 ને, તો અહીંયા 5 લખાય, ભૂલ થઈ ગઈ. 6 હતા હાઇડ્રોજન, એક દૂર થાય તો હાઇડ્રોજન કેટલા રહે? 5. હવે 5 રહ્યા, C2H5. એક હાઇડ્રોજન ગયો, એની જગ્યાએ કોણ આવી ગયો? બ્રોમિન આવી ગયો, એટલે કે બ્રોમો આવી ગયો. એ જ રીતે અહીંયા મારે એક હાઇડ્રોજન શું કરવા પડે? દૂર કરવા પડે. તો 6 માંથી એક હાઇડ્રોજન દૂર કરો, કેટલા થાય? 5 અને Br. તો આનું નામ શું પડે? બ્રોમો ઇથેન. આનું નામ શું પડે? બ્રોમો ઇથેન. આ ખબર પડી ગઈ. બીજી એક રીત, અથવા આને લખવું તો આ રીતે લખાય C2, સોરી જોઈને જ લખો CH3, પછી H, આ C જોડે કેટલા હાઇડ્રોજન છે? 2, અને છેલ્લે શું છે? Br. ફરીથી આ જે C છે એની જોડે હાઇડ્રોજન કેટલા? તો ચલો મેં 3 લખી દીધા. ચલો આ વચ્ચે વાળો જે છે કાર્બન, એની જોડે હાઇડ્રોજન કેટલા? 2 લખી દીધા. અને એ જ કાર્બન જોડે છેલ્લે શું છે? Br. તો પાછળ. તો આ 3 માંથી ગમે તે રીત પૂછી શકો, અથવા કરી છે ને તો ગમે તે પૂછાઈ શકે. આગળ જવા દઉં. હા સર, 2 માં કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે બોલો બ્રોમો પેન્ટેન. હવે શું લખવાનું છે? ત્રીજા નંબરમાં બ્રોમો પેન્ટેન. ધ્યાન આપજો. હવે જો અહીંયા એક ટ્વિસ્ટ થાય, બ્રોમો પેન્ટેન. શું ટ્વિસ્ટ થાય? આવું પૂછી લે તો ગુડ, અને કદાચ આવું પૂછી લે તો ગરબો ઘેર આવું જોઈએ નહીં. આ રીતે 3 બ્રોમો પેન્ટેન, તો ગરબો ઘેર ના આવવું જોઈએ. સૌથી પહેલા તો મને એમ કહી દો કેટલા કાર્બન લખાય? પેન્ટ છે. હવે આને છૂટું કરી દો. પહેલા બ્રોમો સંધિ છૂટી કરો, વત્તા પેન્ટ વત્તા શું લાગેલું છે? એન. એટલે કયા નંબરનું બ્રધર છે? પહેલા નંબરનું. પેન્ટ છે એટલે કેટલા કાર્બન આવે? 5 કાર્બન આવે. અને એક શું દોરવાનું છે? Br જોઈન્ટ કરવાનું છે. એક શું જોઈન્ટ કરવાનું છે? Br. ચલો આપણે ટ્રાય કરીએ. કેટલા કાર્બન દૂર દઉં? દૂર દીધું. હવે N છે એટલે બધા જોડે કેવા બોન્ડ હશે? કાર્બન કાર્બન વચ્ચે. N એટલે બ્રધર 1. બ્રધર 1 માં કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ કેટલા? સિંગલ. તો આપણે સિંગલ રહેવા દઈએ. બીજા બધી જગ્યાએ શું દૂર દઈએ? હવે હાઇડ્રોજન દૂર દઈએ. ચલો હાઇડ્રોજન દૂર દઈએ. 4 બંધ બની ગયા ને? આના 4 બંધ બની ગયા, જોઈ લો. 2 ઉપરના 2 બની ગયા. બની ગયા 4 બંધ. આવું હોય, આવું કરી દો તો આનું નામ શું પડે? ઓનલી પેન્ટેન. આવું હોય તો નામ શું પડી જાય? પેન્ટેન. પણ એવું તો નથી ને, તમારે તો શું આપ્યું છે? બ્રોમો છે, એટલે કે એક હાઇડ્રોજન મારે શું કરવું પડે? દૂર કરવું પડે. મારે એક હાઇડ્રોજન શું કરવું પડે? દૂર કરવું પડે. ચલો અહીંથી હું દૂર કરી દઉં હાઇડ્રોજનને, અને હું શું લઈ દઉં? અહીંયા Br લઈ દઉં. ઓકે, હવે ધ્યાન આપજો. અહીંયા શું લઈ દઉં? Br. હવે શું નામ પડે આનું? હા, બ્રોમો પેન્ટેન. ખબર પડી ગઈ? કોઈ ભારે લાગે છે?
ચલો આને લખવું હોય તો બીજી રીતે કઈ રીતે લખાય? તો જો બીજી અથવા વાળી રીત ચલાવું. અથવા કાર્બન કેટલા લખવાના? 5 n હોય તો ડબલ કરીને 2 ઉમેરવાના. બ્રધર 1 હોય તો શું કરવાના? ડબલ કરીને 2 ઉમેરવાના h માં. તો ચલો h માં ડબલ કરો, આના ડબલ 10, એમાં 2 ઉમેરો 12. હવે 12 હાઇડ્રોજન હોય આવું લખ દઉં તો આનું નામ શું પડે? પેન્ટેન. પણ આવું છે, એક હાઇડ્રોજન શું કરવું પડશે? હા ચલો આ એક હાઇડ્રોજન દૂર કરું, ધ્યાન આપજો. અહીંથી શું કરું? એક હાઇડ્રોજન દૂર કરું. કેટલા કરી દો હવે? 11. અને જે હાઇડ્રોજન દૂર કર્યું છે એની જગ્યાએ શું લખું? Br લખું. શું લખ દો? Br. તો રિયલમાં આ લખ્યું કઈ રીતે? C5H11Br. તો શું પડે? બ્રોમો પેન્ટેન. આવડ્યું? આ પણ પૂછી શકે. હજી એક રીત ચલાવું, ઉપર વાળું. એકલું આ હોત તો શું નામ પડે? પેન્ટેન. એ તો ખબર પડી ગઈ ને. પણ આમાંથી મારે એક શું કરી દેવું પડે? ગુમાવવું પડે. અને અહીંયા બીઆર કરી દઉં તો પછી આનું નામ શું પડી જાય? હા શું પડી જાય? બ્રોમો પેન્ટેન. એક જ છે. અથવા હવે ધ્યાનથી તમે જુઓ, હાઇડ્રોજન પહેલા કાર્બન જોડે કેટલા એચ? ઓકે, પહેલા કાર્બન જોડે કેટલા એચ છે? 3. ચલો વચ્ચે વાળા જોડે 2. ચલો બીજા વચ્ચે વાળા જોડે 2. ચલો વચ્ચે વાળા જોડે 2. ચલો આ જોડે 2. અને છેલ્લે શું લખ દઉં? Br. પૂરું થઈ ગયું. કાતા આ રીતે તારું નામ શું પડે? તો ધ્યાનથી જો આનું નામ પડે 1 2 3 4 5. પેન્ટ. પેન્ટ બનશે, એન લાગશે અને આઈ રહ્યું તો બ્રોમો પેન્ટેન. હવે જો આવું હોત તો ત્રીજા નંબર ઉપર શું લખવાનું? બ્રોમો કરવાનું. બ્રોમો કયા નંબરે આવે? ત્રીજા. હવે આપણે ડ્રો કરીએ. ચલો પેન્ટેન છે તો કેટલા કાર્બન દોડ દો? 5 દોડ દીધું. હવે ત્રીજા નંબર ઉપર વચ્ચે વચ્ચે જ આવશે ને. ઓમથી 3 લાવો તો વચ્ચે, આમથી 3 લાવો તો વચ્ચે. તો અહીંયા શું કરી દેવાનું? Br. અને બીજી બધી જગ્યાએ શું લખી દેવાનું? હાઇડ્રોજન જોઈન કરી દે. ખબર પડી આમાં ટ્વિસ્ટ શું આવ્યું? ફક્ત આમાં ખબર પડી ગઈ ટ્વિસ્ટ. આને બીજી રીતે લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો, અથવા કરીને. ઓકે, આને બીજી રીતે લખવું હોય તો અમે આ રીતે લખી દો. C5H કેટલા હતા? ડબલમાં 2 ઉમેરો 10, 10 2 ઉમેરો 12, 12 માંથી કાઢી લો 11 Br. આમાં નંબર ના આપી શકાય. ક્લિયર સર? આમાં નંબર ના આપી શકાય. આમાં ડાયરેક્ટ આ રીતે જ લખવું પડે. ક્લિયર? અથવા ઉપરથી જોઈને બોલો, પહેલા નંબર ના કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન છે? 3. બીજા નંબર જોડે 2. ત્રીજા નંબર જોડે H છે. નીચે સેજ શું કરી દો? Br. પછી શું લખી દો? કેટલા કાર્બન છે? 2. પછી 3. પૂરું થઈ ગયું. ક્લિયર? ખબર પડી ગઈ તમને? કેટલા ચાલી ગયા અત્યારે? 4 ચલાવી દીધા. 5મા નંબરનું મિથાઇન. મસ્ત છે, સૌથી ભારે મિથાઇન. હવે ધ્યાનથી જોડો, સંધિ છોડો. મિથ વત્તા આઈન. મને એમ કહો, આઈન કયા નંબરનું બ્રધર છે? કયા નંબરનું બ્રધર છે? ત્રીજા. એટલે કે ત્રીજા નંબરનું બ્રધર શું કહે છે તમને? કોઈને યાદ છે ત્રીજા નંબરનું બ્રધર શું કે? ત્રીજા નંબરનું બ્રધર એમ કે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ? ટ્રિપલ બોન્ડ. થર્ડ નંબરનું બ્રધર છે. કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ? ટ્રિપલ બોન્ડ. અને મિથમાં એનો મીનિંગ શું થાય? એક કાર્બન. આનો મીનિંગ શું થાય? ટ્રિપલ બોન્ડ. હવે મને કહો, એક જ કાર્બનમાં ટ્રિપલ બોન્ડ કઈ રીતે આવે? નાઈ શકે. આ બની જ ના શકે. કેમ કે એને ટ્રિપલ બોન્ડ બનાવવા હોય તો સામે એક કાર્બન જોશે. એને ટ્રિપલ બોન્ડ બનાવવા તો સામે શું જોઈએ? એક કાર્બન જોઈએ. તમે એમ કહો હાઇડ્રોજન, તો હાઇડ્રોજન એક સાથે 3 બંધ ના બનાવે. હાઇડ્રોજન એક સાથે 3 બંધ બનાવે. હવે મને એમ કહો, આને ટ્રિપલ બોન્ડ જોઈએ તો ઓલવેઝ કેટલા કાર્બન જોઈએ? 2. તો 2 કાર્બન હોય તો શું બોલાય? ઈથ બોલાય.
દરવાજો બંધ કરી રહ્યો છે. 2 કાર્બન હોય તો શું બોલાય? એ નહીં યાર. હવે હીરો આગળનું કરે. હવે મને એમ કહો 2 કાર્બન હોય તો શું બોલાય? ઇથ. તો હંમેશા યાદ રાખવાનું કે બ્રધર 3 હોય કે બ્રધર બીજું હોય, આ લોકોનું અસ્તિત્વ કોના માટે સાચું ગણાય? ક્યાંથી સાચું ગણાય? તો 2 કાર્બન હોય ત્યાંથી સાચું ગણાય. કેટલા કાર્બન હોય તો ત્યારે જ આનું લોકોનું અસ્તિત્વ આવે, એના તો આવે નહીં. તો જોજો તમે કોઈ દિવસ આવું નહીં વાંચી શકો. મિથીન આવું ના આવે, આમાં એવું ના આવે. મિથાઈન આવું ના આવે. કેમ? આનો મિથ નો મિનિંગ શું? 1 કાર્બન. મિથ નો મિનિંગ શું? 1 કાર્બન. આવું એક સાથે આવું જોઈન્ટ થશે નહીં, કારણ કે બ્રધર 2 માં કેટલા કાર્બન કેટલા વચ્ચે જોઈએ? 2 બોન્ડ. એટલે અસ્તિત્વ જ ક્યારે આવે છે? 2 કાર્બન હોય. હવે મિથમાં તો કેટલા કાર્બન હોય હંમેશા? હવે 1 કાર્બનમાં તો કઈ રીતે શક્ય છે? સમજો છો હું શું કહું છું? ફરીથી કહું છું, જો શબ્દ ના ખબર પડી હોય તો ફરી એકવાર તમને સમજાઈ દઉં છું. બીજા નંબરનું ભાઈ અને ત્રીજા નંબરના ભાઈમાં 2 કાર્બન અને 2 કાર્બન હોય તો જ આ લોકોનું અસ્તિત્વ રહે. તો જ આ લોકોનું શું આવે? અસ્તિત્વ. આવું જિંદગીમાં પણ આવશે નહીં. શબ્દ સમજજો. આવું જિંદગીમાં પણ આવશે નહીં. કેમ નહીં આવે? કારણ કે મિથેનમાં 1 જ કાર્બન હોય. હવે 1 કાર્બન હોય તો ટ્રિપલ બોન્ડ અથવા તો ડબલ બોન્ડ બનાવવા માટે હવે કાર્બન તો જોઈએ કે, અને જો ભૂલથી કાર્બન આવી જાય તો એ મિથ થોડી રહેવાનું. જો બીજો કાર્બન આવી જાય એ થોડી મિથ રહેવાનું. એ શું બની જાય? ઇથ બની જાય. તો યાદ રાખજો આ બંનેમાં કોઈ દિવસ મિથ વાળા શબ્દ આવશે નહીં. એટલે કે મિથીન આવા શબ્દ ના આવે, ઇથાઇન આવા શબ્દ આવે નહીં. તો પરીક્ષામાં જો આવું પૂછી લે મિથાઇલ, તો આનું શું લખે? આનું બને નહીં, આ બને નહીં. અને હજી પરીક્ષામાં એક શબ્દ આવી જાય, હજી એક શબ્દ આવી જાય. દાખલા તરીકે આવું શબ્દ બોલું છું, ચમ થતું ધ્યાન આપજો. હજી એક શબ્દ આવી જાય આવું 6થા નંબરનું, મિથીન. છૂટું કરો તો મિથ વત્તા ઇન. શું આ બની શકે? ઇન આવી શકે? 1 કાર્બનમાં ઇન આવી શકે? તો ના, આ ના બની શકે. ચલો મિથાઇન. તો મિથ વત્તા આઇન આ આવી શકે કોઈ દિવસ? ના આવી શકે. કેમ કે ઇન માટે કેટલા કાર્બન હોવા જરૂરી છે? 2 કાર્બન. આઇન માટે પણ કેટલા કાર્બન હોવા જરૂરી છે? 2 કાર્બન. અને 2 કાર્બન હોય તો ચાલુ ક્યાંથી થશે? ઇથથી ચાલુ. 2 કાર્બન ચાલુ ક્યાંથી થશે? ઇથથી ચાલુ થાય. ખબર પડે છે આ વસ્તુ? એટલે મસ્ત છે ને 5મા નંબરનું મિથાઇન. એવું બને નહીં. તો 5 પૂરા થયા. હવે કયા નંબરનું આયા? 6થા નંબરનું બ્યુટીન. ચલો જોઈએ. 6થા નંબરનું છે બ્યુટીન. છૂટું કરો બ્યુટ વત્તા ઇન. ચલો બ્યુટમાં કેટલા કાર્બન જોઈએ? 4. અને આઇન એટલે કેટલા બોન્ડ લગાવવા પડશે? ડબલ બોન્ડ. કેટલા બોન્ડ લગાવવા પડશે? ડબલ. કેમ કે આઇન કયા નંબરનું બ્રધર છે? બીજા નંબરનું. ચલો આપણે કાર્બન દૂર દઈએ. કેટલા દોરવાના? 4. કોઈ પણ તમને ગમે ને ત્યાં ડબલ બોન્ડ મૂકો. કેવો મૂકવાની ઈચ્છા છે? અહીંયા મૂકવું છે, અહીંયા મૂકવું છે, અહીંયા તમને જ્યાં ઈચ્છા લાગે ને ત્યાં મૂકી દે. મૂકી દો ડબલ બોન્ડ. અને હવે જ્યાં વધ્યું એની જગ્યાએ શું લખી દો? H. તો અહીંયા મારે કેટલા H આવે? કેટલા બંધ આવે? 2 જ આવે. કેમ? ટોટલ કાર્બન કેટલા બંધ બનાવે? 4. 2 આવી રહ્યા ને 2 આ 4 થઈ ગયા. આ પાર્ટી કેટલા હાઇડ્રોજન લેશે? 1 જ લે. 1 2 3 અને 4. તો બીજો હાઇડ્રોજન ક્યાંથી લાવશો તમે? આ કેટલા બનાવે હાઇડ્રોજન? 2. આ કેટલા બનાવશે? 3. પૂરું થઈ ગયું. તો કોઈ ભારે લાગ્યું આમ? કોઈ ભારે લાગે છે? ચલો આનું બીજી રીતે લખીએ. ઇન છે બીજા નંબરનું. ઇન એટલે બીજા નંબરનું બ્રધર હોય એનું સૂત્ર શું? આવું છે. તો વાપરો આની અંદર. કાર્બનની સંખ્યા કેટલી? 4. 4 ના ડબલ કેટલા? 8. તો લખવું હોય તો બીજી કઈ રીતે લખાય? આના અથવા કરીને લખવું હોય તો C4
H8 આ રીતે પણ લખાય, અથવા કરીને તમે આ રીતે પણ લખી શકો છો. હજી એક રીત છે અથવાની. ચલો અહીંયા બોલો, કાર્બન વચ્ચે કેટલા બોન્ડ છે? 2. ઓકે, આ રીતે કરો, આ રીતે લખી દો, આ રીતે પણ લખાય. જોઈ લો, 3 રીત લખી શકાય, 3 રીત. આવડી ગયું? મન નથી લાગતું ભારે? એકદમ સહેલું છે. 7મા નંબરનું કોણ છે? પેન્ટેનોઇક એસિડ. આ મસ્ત છે, પેન્ટેનોઇક એસિડ. શાંતિથી છૂટું કરો આનું, સંધિ છોડો. પેન્ટ વત્તા, તમે ધ્યાનથી જો ને તો NH અને વત્તા ઓઇક દેખાશે. ધ્યાનથી જોઈ લો, છે કે નહીં? હા કે ના? પેન્ટેનોઇક એસિડ. હવે ધ્યાન આપજો. અહીંયા પેન્ટ એટલે કેટલા કાર્બન? 4. પેન્ટ એટલે કેટલા કાર્બન? 4 કાર્બન. અને ઓઇક એસિડ છે. શું છે? ઓઇક. કયા નંબરની કંપની છે ઓઇક એસિડ? 6થા નંબરની કંપની, COOH. અહીંયા લખીશું COOH. ચલો, એક તો પૂરું થયું. હવે બાકીમાં જે વધ્યું ત્યાં આગળ શું લગાવી દો. હવે જો N છે, N એટલે કેટલા બ્રધર હશે? પહેલા નંબરનું એટલે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હશે? સિંગલ. હવે જે વધ્યું એની જગ્યાએ શું લખી દો? હવે હાઇડ્રોજન લખી દો. ચલો, અહીંયા કેટલા હાઇડ્રોજન આવે? 3. અહીંયા, અહીંયા, અહીંયા. પેલામાં તો આગળ નહીં. પૂરું થઈ ગયું. આને લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો. બીજી રીતે લખવું હોય તો જોઈ લે. ધ્યાનથી જો, પહેલા નંબરનું બ્રધર છે, તમે પેલું વાપરો. પહેલા નંબરના બ્રધરમાં પેલું વાપરો. કયા નંબરનું? CnH2n+2. ચલો, કેટલા કાર્બન છે? 5. ઓકે, ઉપયોગ કરો. ડબલ ને 12 થાય. એક કામ કરો, તો આ રીતે લખું છું, C4. ના, આમાં તમારે જોઈને જોઈને જ લખવું પડશે, કેમ કે બનશે નહીં. કેમ કે કાર્બન અલગથી મૂકવું પડશે તમારે, તો થાય. આમાંથી તમારે આ બનશે નહીં, તો ડાયરેક્ટ જોઈને જોઈને બોલો ને. અહીંથી જોઈને જોઈને બોલો. કાર્બન કેટલા છે? 4 છે. 4. 5 છે, પણ પેલી રીતે તો બનશે જ નહીં. તમારે આ રીતે જ રાખવાનું. C2H5. એક જ રીત લખજો. આમ વધારે નહીં પૂછવાનું, એક જ રીત લખજો. વધારે એટલું બધું ડીપમાં નહીં આવે, કેમ કે જો પછી આમાં બનતું નથી. આ રીતે બનાવવા જઈએ છે ને, બન બેસતું નથી. એટલે આ એક રાખજો. ક્લિયર? પેન્ટેનોઇક એસિડ. આગળ જોઈએ 8મા નંબરનું, 9મા નંબરનું પ્રોપેનોલ અને પ્રોપેન ઓન. પ્રોપેનોલ છૂટું કરો. પ્રોપ વત્તા એન વત્તા ઓલ. ચલો, ઓલ એટલે કયા નંબરની કંપની છે? ઓલ કયા નંબરની કંપની છે? 3જા નંબરની. એ 3જા નંબરની કંપની નામ શું છે? આલ્કોહોલ. જેમાં શું લાગે? આલ લાગે. પ્રત્યે શું લાગશે? OH લાગશે. શું લાગશે? ચલો, પ્રોપેન એટલે કેટલા કાર્બન? 3. છેલ્લા કાર્બનમાં શું લખી દેવાનું? OH. જે બાકી વધે એમાં શું દોર દો? H. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. કોઈ ભારે લાગે છે? ક્લિયર? હવે 9મા નંબરનું ધ્યાન આપજો. પ્રોપેનાલ. ચલો, છૂટું કરો, સંધિ છોડો. પ્રોપ વત્તા એન વત્તા આલ. ક્લિયર? હવે ધ્યાનથી જો, આલ એટલે કયું કંપની છે? કંપની 4. શું નામ છે? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ. શું લાગે છે પ્રત્યે? CHO. અને પેલાનો C ગણવાનું. ચલો, પ્રોપેન એટલે કેટલા કાર્બન? મિથ ઇથ પ્રોપ 3 કાર્બન. અને આ 3જા નંબરનું કાર્બન છે એને શું લખવાનું? CHO. આ C ગણવાનું પ્રોપેનમાં? હા. તો 3જા નંબરમાં શું લખાય? CHO. જે બાકી વધ્યું એમાં શું દોર દો?
પૂરું થયું પ્રોપેનોલ. એકદમ સહેલા છે, કોઈ ભારે નથી. ધ્યાનથી તમે વિચારો તો એન છે એટલે કયો નંબરનું બ્રધર છે? પહેલા નંબરનું. તો બધા વચ્ચે કયા બોન્ડ રહે? સિંગલ બોન્ડ રહે. ક્લિયર છે? હવે છેલ્લું જોઈએ, છેલ્લું ઇથેનોઇક એસિડ 10મા નંબરનું. ઇથેનોઇક એસિડ. ચલો, ઇથ એટલે કેટલા કાર્બન? પેલા આપણે છૂટું પાડે. ઇથ વત્તા એન વત્તા ઓઇક એસિડ. ચલો, ઇથ એટલે કેટલા કાર્બન લેવાનું? 2 કાર્બન. એન એટલે કયા નંબરનું બ્રધર? પહેલા નંબરનું. ઓઇક એસિડ એટલે કયા નંબરની કંપની? કંપની 6, જેનું નામ શું છે? કાર્બોક્સિલિક એસિડ. જેમાં શું લાગે છે? પેલું લોગો કયો લાગશે? COOH. હવે ધ્યાનથી જો, આ COOH કાર્બન છે, એને ગણવાનો. તો આપણે પહેલા કેટલા કાર્બન દૂર દઈએ? 2 દૂર દીધા. એમાં જે છેલ્લા નંબરનું કાર્બન છે કેવું બતાવવાનું? COOH. હવે જે બાકી રહી ગયું એમાં શું દોર દો? હાઇડ્રોજન. પૂરું થઈ ગયું. અને બીજી રીતે લખવું હોય તો તમે આ રીતે લખી શકો, CH3COOH. બીજી રીતે લખવું હોય ને તો CH3COOH. ઓકે. આને પેન્ટેનોઇક એસિડ ને લખવું હોય, ઓકે, મેં અહીંયા રહેવા દીધું છે ને, અથવા કંઈ, તો આને લખવું હોય તો તમે આવું લખી શકો, CH3CH2CH2 4 થયા. ફરી CH2 કેટલા થયા? 4 ને. અને 5મા નંબરમાં શું લખવાનું? ખબર પડી? અથવા કરી. ક્લિયર છે? અને હજી અલગ રીતે લખવું હોય તો એક અલગ રીતે આ છે, CH3 કૌંસમાં CH2 કેટલા છે? CH2 ગણો વચ્ચે, તો 3 આ રીતે લખો અને આ રીતે પણ લખો. ક્લિયર? લખવું હોય તો આ રીતે લખો. CH2 કેટલા છે વચ્ચે? 3. તો આને આ રીતે લખ દો. ક્લિયર? હજી આને અલગ રીતે લખવું હોય તો તમે આ રીતે લખી શકો. ધ્યાન આપજો. CH3 CH2 તો મિથ ઇથ CH2. ક્લિયર? આને થોડું અલગ રીતે લખવું હોય તો તમે આ રીતે લખી શકો, CH3 CH2 CHO. આમાં ઓલ છે ને, આમાં OH આવશે. પ્રોપેનોલ 1 2 3 અને અહીંયા OH લગાવી દેવાનું. ઓકે, આ કમ્પ્લીટ છે, આ કમ્પ્લીટ છે. ક્લિયર છે? 10 નંબરનું પૂરું થાય છે. હવે કયા નંબરનું આવ્યા? 11મા નંબરનું. 11મા નંબરનું શું છે એ જોઈ લઈએ. બ્યુટેનોલ અહીંયા લખી દઈએ છીએ. 11મા નંબરનું બ્યુટેનોલ. અને ત્રીજું છે, એ તો આપણે પછી જોઈએ. ચલો, બ્યુટેનોલ. ચલો, ઓન દેખાય છે. બ્યુટ એટલે કેટલા કાર્બન? મિથ ઇથ પ્રોબ્યુટ. કેટલા કાર્બન? 4. અને અહીંયા કયા નંબરનું બ્રધર છે? પહેલા નંબરનું. એન છે ને, છૂટું પાડો, સંધિ છૂટી પાડો. બ્યુટ વત્તા એન વત્તા ઓન. શું પડે? બ્યુટ પ્લસ એન પ્લસ ઓન. ચલો, બ્યુટમાં કેટલા કાર્બન? 4. એનમાં કયા નંબરનું બ્રધર? પહેલા નંબરનું. ઓન એટલે કયા નંબરનું છે કંપની? 5મા નંબરની કીટોન. એમાં કાર્બન ડબલ બોન્ડ C આ રીતે લખાય. કાર્બન ડબલ બોન્ડ C આ રીતે લખાશે. એટલે કે કાર્બન ડબલ બોન્ડ O ધેન B. ચલો, બ્યુટ કેટલા કાર્બન દૂર દો? 4 દૂર દીધા. વચ્ચે વાળા કોઈ પણ વચ્ચે વાળા કાર્બન જોડે આવું દૂર દેવાનું. હવે જે બાકી રહ્યું એમાં શું દોરતું? હા, તો જો 4 તો થઈ ગયા. અહીંયા કેટલા હાઇડ્રોજન આવે? 3. અહીંયા એકે ના આવે. અહીંયા 2. અહીંયા પૂરું થઈ ગયું. આને બીજી રીતે લખવું હોય તો અથવા CH3 CH2 CO CH3. ખબર પડે છે? ચલો આગળ જોઈએ. મારું ફેવરેટ છે
12મા નંબરનું આનું નામ જણાવો, મારા ફેવરેટ છે. પછી એક આનું નામ જણાવો. આ એ મારા ફેવરેટ, આ ફેવરેટ અને આ ફેવરેટ છે, બંને મારા ફેવરેટ છે. તો ચલો પહેલા ઉપરવાળું જોઈએ, પછી આ જોઈશું. ઉપરવાળું ચલો મને કહો કેટલા કાર્બન છે? એક કાર્બન તો શું લખાય? મિથ. કોઈ ડબલ બોન્ડ સાથે જોડાયેલું નથી, કારણ કે આ રીતે બંધ છે, સિંગલ બોન્ડ છે. તો શું લાગશે? એન. શું લાગશે? એન. અને દેન છેલ્લા નંબરે તમને શું દેખાય છે રિયલમાં? આના આ રીતે લખ. આલ દેખાય છે, આલ્ડીહાઇડ નું આલ દેખાય છે. ભેગું કરો, મિથેન પ્લસ આલ ભેગું થઈને શું નામ પડે? મિથેનાલ. મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? આગળ જઈએ. કયા નંબરનું આવ્યા? 13મા નંબરનું છેલ્લું HCOO H. આને લખવું હોય તો આ રીતે લખાય. તો ધેન એનો મિનિંગ થાય કાર્બન કેટલા? તો પહેલા મિથ લગાવી દઉં. બધા કેવા બોન્ડ છે? સિંગલ. આ કઈ કંપની છે? કાર્બોસિલિક. એટલે શું લાગે? ઓઇક એસિડ. ભેગું કરો તો મિથેન પ્લસ ઓઇક એસિડ. ભેગું કરો હવે. હા, તો શું બને? મિથેનોઇક એસિડ. ખબર પડી ગઈ? બધું પૂરું કરી. ક્લિયર? હવે તમારે શું કામ કરવાનું છે હું તમને કહી દઉં. આનું સ્ક્રીનશોટ લઈ લો. આનું શું લઈ લો તમે? સ્ક્રીનશોટ લઈ લો અને જાતે ટ્રાય કરજો. મેં જવાબ બાજુમાં લખેલા તો છે જ, જો ના ખબર પડે તો મને પૂછજો. અને આ થોડું તમારે જાતે સોલ્વ કરવાનું છે. કેટલા છે ટોટલ? આ 9 અને આ કેટલા? 6. તો 6 અને 9 આ જાતે કરવાના છે સોલ્વ. જાતે કરશો અને પાછળ 12, એટલે કે આ રીતે છે 6 + 12 18. તમારે જાતે સોલ્વ કરવાનું. સ્ક્રીનશોટ લઈ લો આ 9ના, આ 6, બીજા 6 પાછળ છે 12. અને હવે મોસ્ટ આઈએમપી તમારે ગાઈડમાં પેજ નંબર 112 અને પેજ નંબર 103 ના નામકરણ જાતે કરજો. ટોટલ કેટલા નામ છે? 35. કેટલા નામ છે? 35. તો આજે ઘરે તમારે કેટલા નામ સોલ્વ કરવાના છે? 6 તો પેલા આમાં સ્ક્રીનશોટ પડાવ્યું, બીજા 12 આના, અને ગાઈડના કેટલા? 35. એટલે આ બધાનો સરવાળો કરો, એટલા તમારે સોલ્વ કરવાના છે. એટલે 18 + 35, 12 ને 13, 13 ને 4 ને 5, 53 નામકરણ જાતે સોલ્વ કરવાના છે. જે ના આવડે એ મને પૂછજો. અહીંયા આપણે આ નામકરણ પૂરું કરીએ છીએ. અહીંયા નામકરણ શું કરીએ છીએ? પૂરું કરીએ છીએ. ક્લિયર?